પાઠવ્યો। ઇતિહાદુલ મુસ્લિમીન એ હિન્દ ટ્રસ્ટ દ્વારા ઇસ્લામના અંતિમ હજરત મોહમ્મદ પૈગંબર સાહેબ દ્વારા સૂચવેલ નિકાહનો સુન્નત તરીકો અપનાવી જરૂરિયાતમંદ યુગલના સાદગીથી મસ્જિદમાં નિકાહ કરાવવામાં આવી। તારીખ 29 જુલાઈ 2025 વર્તમાન સમયમાં ઘણા બધા પરિવારો પોતાના સંતાનોની શાદી પ્રસંગોમાં દેખાદેખી કરી લાખો કરોડોનો રૂપિયાનો ફિઝુલ ખર્ચ કરતા હોય છે। ઘણા પરિવારો આ પ્રકારના લગ્નો કરવા માટે દેવું પણ કરતા હોય છે। આવા સમય ઇતિહાદુલ મુસ્લિમીન એ હિન્દ ટ્રસ્ટે સમાજને એક નવો સંદેશો આપતા થોડા દિવસો અગાઉ જે પણ જરૂરિયાતમંદ યુગલ અગર સાદગી અને આસાન તરીકાથી મસ્જિદમાં ફિઝુલ ખર્ચા વિના નિકાહ કરશે તો તે શાદીનો તમામ ખર્ચ સંસ્થા પરિવાર ઉઠાવશે, જેમાં નિકાહ કરનાર યુવકને ઘર વખરીનો તમામ સામાન ભેટ તરીકે આપવામાં આવશે। જે પ્રમાણે સંસ્થાના ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ અને સામાજિક અગ્રણી સૈયદ અનવર શાહ બાવાએ સુમરા પરિવારના દીકરા અને ખાન પરિવારની દીકરીના નિકાહનું આયોજન સુમરા મસ્જિદ અંજાર મધ્યે કરેલ હતું, જેમાં દુલ્હા દુલ્હનના પરિવારને એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના માત્ર 1 જ કલાકમાં શાદીનો પૂરો પ્રસંગ મુકમ્મલ કરેલ હતો। સંસ્થા પરિવાર દ્વારા દુલ્હા દુલ્હનને ઘર વખરીનો તમામ સામાન ભેટ કરાયો હતો। આ પ્રકારની નિકાહો નહિવત થતી હોય છે। આ સાદગીપૂર્ણ નિકાહથી સંસ્થા સમાજને એક સંદેશ આપવા માંગે છે કે ઇસ્લામના અંતિમ હજરત મોહમ્મદ પૈગંબર સાહેબ દ્વારા જે નિકાહ માટેનો સાચો તરીકો વારસામાં આવ્યો છે તેના પર અમલ થવાનો એક પ્રયાસ છે। કચ્છભરમાં અન્ય કોઈ જરૂરિયાતમંદ યુગલો આ પ્રકારની સાદગીપૂર્ણ નિકાહથી શાદી કરવા ઈચ્છતા હોય તેવો સંસ્થાનો સંપર્ક સાધશે તો ચોક્કસપણે સંસ્થા પરિવાર તેમની મદદ કરી નિકાહની અદાયગી કરાવશે। ઇતિહાદુલ મુસ્લિમીન હિન્દ ટ્રસ્ટ કચ્છ જિલ્લા તથા ગુજરાતભરના અનેક જિલ્લાઓમાં સેવાકીય કાર્યો કરી રહ્યું છે, જેમાં નિઃશુલ્ક સમૂહ શાદી, લગ્ન પસંદગી અને પરિચય મેળાવો, સ્વનિર્ભર તાલીમ કેન્દ્રો, રાશન કિટ્સ વિતરણ, ફ્રી મેડિકલ કેમ્પો તથા નિઃશુલ્ક ઓપરેશનો વગેરે જેમાં અનેક જરૂરિયાતમંદોએ લાભ લઈ રહ્યા છે। આ નિકાહ ખવાની સુમરાવાલી મસ્જિદના પેશ ઇમામ સૈયદ મહેબૂબ શાહ બુખારી દ્વારા અદા કરવામાં આવી હતી, જેમાં અંજાર નિવાસી સુમરા અબ્દુલ શકુર તથા જામનગર નિવાસી ખાન હિનાબાનો નિકાહના પાક બંધનથી જોડાયા હતા। નિકાહ ખવાની બાદ સંસ્થાના સિનિયર ટ્રસ્ટી અને કચ્છ જિલ્લા સામાજિક અગ્રણી હાજી જુમાભાઈ રાયમા દ્વારા સંસ્થા સંચાલિત વિવિધ સેવાકીય કાર્યોની ટૂંકી રૂપરેખા રજૂ કરવામાં આવી હતી અને દુલ્હા દુલ્હન તથા તેમના પરિવારોને મુબારકબાદ પાઠવી હતી। ત્યારબાદ સંસ્થાના પ્રમુખ હાજી મોહમ્મદભાઈ આગરિયાનું સન્માન દુલ્હાના પિતા ઇસ્માઇલભાઈ સુમરા દ્વારા કરવામાં આવ્યું હતું। હાજી મોહમ્મદભાઈ આગરિયા દ્વારા આવેલ તમામ લોકોને આવકારવામાં આવ્યા હતા તથા નવદંપતિ અને તેમના પરિવારોને મુબારકબાદ પાઠવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી એડવોકેટ સાદિકભાઈ રાયમા, અબ્દુલ રજાકભાઈ બાયડ તેમજ લશ્કરી જમાતના હાજી ઉમરભાઈ સુમરા તેમજ રજાકભાઈ સુમરા, હુસેનભાઈ સુમરા, મામદભાઈ સુમરા, અમીનભાઈ બાયડ, અસીફભાઈ પઠાણ, સતારભાઈ સુમરા વગેરે જમાતી ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ સંસ્થા પરિવારે નવયુગલ માટે દુઆ ગુજારી હતી તેમજ મુબારકબાદ પાઠવી હતી એવું સંસ્થાના પ્રવક્તા જલાલ શાહ સૈયદની યાદીમાં જણાવાયું હતું।